વાહ, આજે તો ખેતરમાં થાકી ગયો છું. પરસો વળી ગયો હો. લાયો ઘેર જવા દે. છોકરાને ચાલ્યો પાણી હાલે. છોકરાને બૂમ પાડું. ઓ ગટુ બેટા લે ઉઠી ગયો છું. તો ઊંઘવા દેતા નહીં અને બૂમો પાડ કરો. ચારનો બૂમો પાડ હું. બોલો શું કહો? પાણી બલ્લા જાહેર બોલાવ. લો પાણી. ગામમાં જા અને લાલાની દુકાને સાસ લઈને આવજે. ના કાકા હું નહીં જાઉં ગામમાં. કેમ? બધા ભાઈબંધો મને મેનો મારે. કેવા? કે આટલા દાડા લગીને તારા કાકા તમ પૈણા આવે ને એવું કે ઓઢો કરી મિલ્યો ગામમાં મને. આટલા લગી કઈક નોકરી ધંધો કરતો હોય તો તમે ઘરનું કામ વાપરવાનું થાય. તમે ઘરનું કામ કરાવો, નોકરી જાઉં હું જાઉં કે એમ પૈણું હોય ને તો અત્યારે નોકરી ધંધો કરવો પડે. હું કાલથી ને નોકરી જતો રહીશ અને વહેલા તકે મારું હગું કરાવી દેજો. બાકી પછી હું મારું ધારું કરીશ. આ કીધું તમને. મારું બેટું છોકરાને તો કહી દીધું છે કે હગું થઈ જશે, પણ મારું બેટું પૈસે ટકે ફૂલ છે. બધી વાત તે શાંતિ છે, પણ મારું હર છોકરાને હગું ચાલ થતું નહીં. મારું બેટું મારા કોઈક ભુવાજી જોડે જોડાવવું પડશે મારું સારું. લે મારા કાળુ ભાઈને ફોન કરવા દે એટલે હમણાં વાતચીત કરું. આ મગનજીનો ફોન અત્યારે શું આવ્યો છે? ઉપાડું તો ખરો. હલો, બોલો મગનજી. તમે નવરા છો ને? ના, હું અત્યારે બહાર જવા નીકળ્યો તો હમણાં જ આવું છું બહારથી. બોલો. આપણે નવરા તો આપણે થોડું ઘણું કામ હતું એમ. એવું છે એમ? આપણે થોડા ઘણા જોડા નખાઈ ગયો હતા એટલે પાઠ જોડાવો છે એમ ને? આપણે પાઠ નખા. બરાબર. ના વાંધો નહીં, હું આવું. ચલો 15-20 મિનિટમાં તમારા ઘેર. હા આવો એટલે મને ફોન કરજો. હા ઘરે જ છો ને? હા ઘરે જ છીએ. હા આવ્યો હેલો. હો હા 8 વાગ્યા પણ હળો બેહવાની જો વાત બધા ભાઈબંધો લઈ અને ભાગોર બેહવા તો આપની ને ઘેર હે. આપણે હા બોલો. આતા તમારા ફોટો પડ્યો. તે મારું વાળું વાતાવરણ વરાદનું હો તો પછી અગર કોકરી કાઢી. હા આવું નહીં પડે કે આવા. જોઈએ હાડો ના પૂર્યો ફોટો એટલે આવીએ છીએ. હવે પછી ગણ હાડો હંગા બરો ખાલી એટલો આવીએ એટલે આવી જઈએ. બરોબર ઉભરો આટલો પછી કાલે જડાઈ દઈશું એમ. એવું કરો. ઉભરો તમે રાતે કોમ કરો તો એ તો કરવું જ પડે ને. આ વરસાદનું વાતાવરણ તો જુઓ તમે. પેલા બે મારા રચો જ જાય. એ મકનભાઈ. હા આવો. રામ રામ. મકનભાઈ રામ. મકનભાઈ લેર છે શાંતિ વાળું છે. ડાબડી ને તતાર પૂજ્યો ગોઠવતો હતા. એવું લેવો પોતા બે બાજુ પેલા હમણાં ફોન મારીશું ને ડાબડી એ વેલા આવો. હલો નાયણભાઈ, બેહવા નહીં આવતા વડે?
અમે મગનભાઈ ઘેર બેઠા છીએ, આવો તમે આગળ. હાલ આવો વહેલા. નાનભાઈ, હા ભાઈ. આપણે ટોલુબાનો ફોન બેહવા જવું પડશે. હા ભાઈ, મોટા ભાઈ હેડો જઈએ આપણે પડે. બોલુબા, રામ રામ. રામ રામ. હા નયનજી. ભાઈ, હા બોલો. આ હમણાં મારે ખાટલા બાટલા મંગાવો ને. દાવડી આપણે ખાટલો લેતા જાઓ ને બોલુભાઈ, તો જાઓ. એ નાઈનભાઈ આખો આવતો રહો. ઊંચા પડવાના છે. ઊંચા પડવાના. હા મારું મારું ભુવાજી આવવાના છે. નાઈનભાઈ છે તમે શું કર્યું તમે? આજે બોલો. શું છે તમે શું કર્યું તમે? કાઢતા હતા, આદરી કાઢતા. એવું પેલી થઈ બાજરી હા, 50 પીપ થઈ. સારી થઈ ને. મગનભાઈ તમાર આપણે તો ડોંગેર હતી ને. વગર કરતી હોય. હા અને પોતાજી તમાર અમારે ડોંગેર જ હતી. વગર કરતી એમ. પોતાજી તમારે શું હતું? બાજરી બાજરી હતી. મારી નાખી ના હજુ ઊભી છે. એવું ને. નાન ભાઈ બેહો. મગનભાઈ પાણી પાણી મંગાવો. પાણી પાણી છોકરો હક નહીં કે છે. બોલાવો છોકરાને. કટુ, અરે હો કટુ, તે લોટો ના પાલો ભરી નાય. ભાઈ પાણી આવજો, આપણે પીવડાજો. વારો તમને પાલા માલો. નહીં આવી. ચા બના, ગરમી બહુ પડે છે. પીવાતું નહીં ને. 45 ડિગ્રી તાપ પડે છે. ઓ બાબા તાપ પડે. ગાડુભાઈ હવે હેડીશું આપણે તો બેહવા. ગાડુભાઈ હેડીશું. મગનભાઈ લઈ લો હડો. લો પાણી. હેડો મગનભાઈ. મગનભાઈ હડો આવું નહીં બેહવા. ના ના, આજે તો હું આ ખેતરમાં થાકી ગયેલો હતો. હેડો ને રોજ આવતા હતા ને. ના ના, આજે બહુ કામ કર્યું ખેતરમાં એટલે થાકેલો. હેડો આપણે જઈશું ને. બરો આ મગનભાઈ હે ને એમની બાયડી હે ને એમનું બધું એમનું જ ચાલે હે. આ ભાઈનું કશું નહીં ચાલતું એટલે નહીં આવવા દેતી. ના ના, એવું કશું નહીં. આજે તો ખેતરમાં કામ વધારે કર્યું છે. ડોંગેરે બધું જોડીને તારે એટલે મારે બહુ થાક લાગ્યો છે. નકર દરરોજ તો ખેતમ જાય તો એવું નહીં કશું નહીં. બેહવા આવતા. હા એવું કશું નહીં. તમે જતા હો, હા. અને હેડો આપણે જઈએ. મારું સારું પેલા ગતાર્યા પણ મારું સારું અહીં ભુવાજી આવશે તો મારું જો પાછા ના આવે તો મારું સારું સારું હોય. નકર મારું સારું ડખો થશે મારે તો. ટોલુબા, મગનભાઈ તો કેવું લાગે તમને? મને આજે બેહવાના એટલે કશું ખારું દાળમાં કારું છે એવું લાગે મને. મને એવું લાગ્યું એટલે કહું. શક તો બહુ ગયો મને. નકર એટલું બધું થાકેલા હોય તો બેહવા તો કાયમ આવે જ. બેહવા આપણી જોડે. પણ મોડું ના મોડું કશુંક સહ કરું. ધીમે ધીમે જોવા જઈશું આપણે. અને હવડે સાજવાર રહીને જઈએ હા તો ચાલે. તો હજી બેસીએ આપણે. હા હા.
ઓ કાકા આ બાજુ આવજો જરી. બોલો. આ આપણે મગનજી ઘર કયા કરાવ્યું? મગનજી નું ઘર આપણે એચેન્જ જશું ને, હા, એટલે આગળ એક રસ્તો પડશે, અહીંયા ઓમ વળશે ને એટલે બીજો એક રસ્તો પડશે, આમ સીધા ના થતા રહેતા, ઓમ ભરી દીધું એટલે સીધું મગનભાઈ નું ઘર આવી ગયું. પહેલું છે બીજું ઘર? બીજું ઘર, બીજું આ બાજુ છે. બીજું ઘર. હવે કોણ હો? જો ભાઈ, હું દુહાત્રી એટલે ભુવાજી છું. બરાબર. અને મગનજી એમની આ કોઈ પ્રોબ્લેમ થયો છે એટલે મારો ફોન આવ્યો. અને અમે હમણાં જ નહીં આયા, અમને તો કશું કીધું જ નહીં મગન. મારે જોહ નાખવાનો એટલે મગનજી નો ફોન આવ્યો એટલે હું જઉં છું. હા તો મેં ઘર નતું જોયું એટલે તમને પૂછ્યું. તમને આજ પહેલી વાર આ ગામમાં જોયું એટલે અમારે પૂછવું પડે. બરાબર છે. ના મગનજી ઓળખે છે મને. મગનજી ઘેર પહેલી વખત જવું. બરાબર. આ તમે રસ્તો બતાવ્યો ને ત્યાં જતા હો. રાજે ડ્રાઈવર હે આપડો. થોડુંકા મેં તમને કીધું કે થોડુંક દાળમાં થોડુંક કારું લાગે. ભુવાજી બોલાયા એટલે કશું કારણ તો હશે જ તે. મગનભાઈ આપણને કહ્યું તેમાં બેહવાની આયા આપણે જઈએ આપડે જો હવે નહીં જવું. ભુવાજી તો બેસી જાય એટલે આપડે વારા ફરતી છીએ. વારાપતિ એટલે પેલા આપડે પેલા પોચાભાઈ જોવા મોકલી લેતો. પણ એમને હતું તો ભુવન પોકવા દો, ચા બા પીશે, ફરી પાટ નાખે એટલે જઈએ આપડે. બસ બે આપડે અત્યારે જઈશું ને તો વાત ફેરવી નાખશે. બેહો આપડે બેસીએ આપડે. ગુરુભાઈ, આ આપડા કુટુંબ નો ભુવો નાયણભાઈ છે તો એ મગનભાઈ કેવાય નઈ? મારી પર તો વિશ્વાસ જ નહીં મગનભાઈ. ના તમે વિશ્વાસ નહીં, તમે ભુવો માતા સારું કામ કરે. ટોલાબા, મગનભાઈ ને આપડી ઉપર વિશ્વાસ જ નથી. એવું? હા, દોના થાય તારે એ ભાઈ આવતા જ નથી. એવું? હા, વરુણ માં ભાગ નહીં આવતા? ભાગ આવતા જ નહીં. તમને બોલા અત્યારે બેહા છે, તમે બેહવાના નહીં? બેહવાના તો નહીં. ના, પણ તમને ઘેર બોલાવો તો આવશો ને? ઘેર આવીશું. એવું ને? અને આપડી માતા આપણું કામ કરે જ છે, મારું કરેલું કામ. આપડી માતા કોણ તો કરે જ છે ને આપણું. પણ પેલા અમને સાચું નહીં લાગતું. મગન એમને મગનભાઈ ચમરા બહાર થી બોલાયા છે. વિશ્વાસ નહીં આપડી ઉપર એટલે. એવું ને? હેડો આપડે જયત કરાવ, ચા બા થઈ ગયા છે એટલે હેડો હેડી શું પડો ના, થોડી પર બેસો ને, હજુ કમ્પ્લીટ થઈ જાવ દે અમને. અરે બેસીએ ત્યાં બેવા ડ્રાઈવર ગાડી સાઈડમાં મેળ દો આપડે. આવો આવો કાળુભા, આવો આવો આવો. રામ રામ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સારું છે ને? સારું થયું તમે આવી ગયા. હા કેમ? હા, તમને જ લગા ફોન કરવાનો હતો. બોલો. એવું છે? હા આપણને કહીને 20 મિનિટ કે 25 મિનિટમાં આવી જવું નતું કહ્યું તમને? આવી જવું પડે. સારું થયું આવી ગયા. હવે બરાબર. ગટુ, ઓ ગટુ, પાણી લાવજે. ભુવાજી આયા. પાણી આવ. બોલો મગનજી, શું કહો તું? કેદાયા? મારું હારું બધી વાતે મારે બધું શાંતિ છે. હા, પણ મારું હારું છોકરાનું ભગું નહીં થતું. મારે છોકરાના હૃદય માટે હગાઈ માટે તમને સ્પેશિયલ મેં એટલા માટે બોલાવ્યા. બરાબર. તો બહુ નાખી જોઈએ. બરાબર. હા, નાખી જો નાખી જો. કયા આગળ રાખીશું? તમે કોઈ રાખીએ? રાખી લો ને આપણે. આ જોડે રાખી લો, વાંધો નહીં. આપણે આ મંદિર છે તે મંદિર છે તે પાછ રાખી લો. બરાબર. બીજું કોઈ તો ભય જ નહીં? કોઈ નહીં? ના, કોઈ કીધું જ નહીં, કોઈ જણાવ્યું જ નહીં. જણાવતું ભાઈ મારે હારા હારી હદ ને લાગે એવું તમને. એવું છે? કોઈ કરાવે એવું જ નહીં. તો કઈ શું વાંધો નહીં, આપણે ચેક કરી લઈએ.
બરાબર હા જે નીકળે એ તમે તમારે ફરી કરવું પડશે હા એ તો કરી દઈશું આપણે બરાબર હા. તો કશું વાંધો નહીં લેડો કઈ પથરો કંઈક કરો કઈ ગાંઠી હો ને મગન હા કાંઈ નાખો આ બાજુ. પાટ બાટ તો હશે નહીં તમારે તો બરાબર તમે લઈને આવ્યા છો વિચારા કરજો હા બસ ચાલો આપણે પાટ કાઢ લાવો જાઓ તો ઉતાર પેલા ઉતાર રાખજો પા હા હવે ગંડા બધા હોત તો મજા આવે ત્યાં ના પણ કોઈ જણાય નહીં. એવું છે એમ બનતું જ નહીં એમ ને ના બનતું જ નહીં. ખારા બરાબર. ખારા જોઈને નહીં લાગજો ફરને. કશું વાંધો નહીં ફૂલતો જ નહીં હમ લો બુવાજી મગનજી હા એવું કરો ને અગરબત્તી બગરબત્તી મંગાવી લીધી જો ગટુ ઓ ગટુ કાકા આ શું ધતિંગ મોડ્યા આ સોની માની આ બધું તારી હાજર તને શું ખબર પડે મારી હાઈ તમે હવે પૈસા બગાડો લો જતી જઈ બુદ્ધિ વણાવ તમારો છોકરો તો હા યાર બહુ બોલો ને બહુ બોલે છે બધા ગામમાં જઈને રખડી આ બધા કામ ધંધો કશું કરવો નહીં હોય. બરાબર પછી પડ્યું છે એ તો. કશું વાંધો નહીં અગરબત્તી ત્યાં રોકી દે હા ઘણું જુગ ના ખાવું આપણે આ છોકરાનો લગ્નનું જોવડાવશે આપણે એવું એમ હોવે થતું ચમ નહીં તમે નાખો છો દોના બરાબર આવું કીધું તું જ નાખી દે તો અને પૈસા હું લેવા બેસ બહુ બોલો ને આ તમારો હા છોકરો. એટલે જ ને તાર તમે નાખી જવો પણ શું વાંધો નહીં હેડો એ બાપુ શું આવું થાય વડે નહીં આવતો હવે કંઈક રાગમાં આવે એવું લાગે મગનજી હા બોલો શું કરીશું બોલો બહુ મોટો લોચો હ એવું? હમ શું લોચો પડ્યો હું કહીશ હા બરાબર હા